શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે બનાવીશું કુંજાની ટોપી। સૌ પ્રથમ મલમલ લીધું છે ગ્રીન। હવે સૌથી પહેલાં આપણે ટોપીની ઉપરનો છોર જે સીધ કરવાનો છે એ જોઈ લઈએ। આ રીતે ચોરસ ટૂંક કરવાનો છે। જેમ આપણે પાઘના છોર સીધ કરીએ છીએ એ જ પ્રકારથી હવે અહીંયા એક સાઈડથી આપણે એને થોડું ફોલ્ડ કરીએ અને આ રીતે હાથથી થોડું પ્રેસ કરીએ। આ રીતે કરી અને એને આપણે સીવી લેવાનું છે। ટોપીના ઘણા બધા પ્રકાર છે। સાદી ટોપી, મુગટ ટોપી, ગ્વાલ ટોપી, ટીપારા ટોપી, કુંજાની ટોપી, તાકીની ટોપી, બાબરાની ટોપી, એમ અલગ અલગ પ્રકાર છે। હવે આને જ આપણે આ બાજુથી ફોલ્ડ કરવાનું છે, બરાબર। હવે આને આ સાઈડથી સીવવાનું છે। એ રીતે શ્રી બાલકૃષ્ણલાલજી છઠ્ઠા ગૃહની પ્રણાલિકામાં ટોપીના ઘણા વિવિધ પ્રકાર છે। આ પ્રકારની ટોપી અન્ય ગૃહોમાં પણ ધરાતી હોય છે। પ્રણાલિકામાં જણાવ્યા મુજબ ક્રમ થાય। અને હવે આપણે અહીં સાઈડથી સીવવાનું છે। થોડું હું કટ કરી લઉં છું। જો તમે શ્રી બાલકૃષ્ણલાલજી છઠ્ઠા ગૃહના સેવક હો અને તમારા ઘરે જો શ્રીનાથજી બિરાજતા હોય તો તમારે ટોપીની જગ્યાએ એ જ રંગની પાગ ધરી દેવાની। જે રંગની ટોપી લખી હોય એ રંગની પાગ, કેમ કે શ્રીનાથજીના સ્વરૂપમાં ટોપી આવતી નથી અને જો ધરવી હોય તો ધરાય, એમાં કંઈ બાધકતા પણ નથી। એ પ્રકારથી પણ બાલકૃષ્ણલાલજીનું નિત્ય પોળવામાં પણ ખાસ કરીને ટોપી વધારે આવે છે। હવે આ બાજુથી સીવી લઈએ। આ રીતે જેમ આપણે પાગમાં આગળ છોર કર્યા હતા ને એ જ પ્રકારથી એનું કરવાનું છે। હવે અહીં આપણે એને ગાંઠ મારી દઈશું। આ કુંજાની ટોપી તૃતીય ગૃહમાં શ્રી દ્વારકાધીશને ડંકાચોટ એટલે કે લૌકિકમાં જે ગણેશ ચતુર્થી હોય એ દિવસે લાલ ચુંદડીની ધરાય છે, એવા મેં દર્શન કર્યા છે। બાકીનો ક્રમ તો જેમ લખ્યા મુજબ કરવાનો। હવે આપણે ઉપરની બાજુ તોય મૂકવાની છે। આ રીતે તોય લઈશું અને સેજ એનો ખૂણાને વાળી ઉપરની બાજુ, એક બાજુ નથી સીવ્યું કેમ કે એ નીચે ટોપીમાં ખોસવામાં જતું રહેશે એટલે। હવે આપણે અહીંયા સીવી લઈએ। ટોપી ખાસ કરીને તો મલમલ ચુંદડી લેરિયાની હોય છે અને સાટિનમાં શીતકાલમાં કાન ટોપા આવે છે। એ રીતે જરીની એ બધી ટોપી નથી બનતી।
હવે તો એને સેજથી વધારે કટ કરવાની અને અંદરની બાજુ વાળ દેવાની. વિધાઉટ તોય પણ કરી શકો. ગરમીમાં દરવાની હોય તો તોય ના હોય તો પણ ચાલે. આટલું આપણે સીધ કરી દીધું. હવે આ રીતે એની ઘડી વાળવાની છે. પાટલી વાળીએ છીએ આપણે એ રીતે. બહુ મોટી મોટી પાટલી નથી લેવાની, નાની નાની લેવાની છે. હવે આપણે એને દોરો વીંટી લઈએ. હવે આ બહુ ભાગ કટ નથી કરવાનો, થોડો રાખવાનો છે, એકદમ નજીકથી નહીં, આટલી પ્રકારથી. હવે ગઈકાલે મેં ટોપી શીખવાડી હતી પ્રભુ કૃપાથી, એટલે આજે ટોપી અહીંયા મેં સીધ કરી રાખેલી જ છે આટલી. હવે ખાલી પલટાવવાની જ મેં બાકી રાખી છે. તો હવે આપણે એને ઉલટાવી દઈએ. જે વૈષ્ણવ આ વિડીયો ફર્સ્ટ વાર જોઈ રહ્યા છે, આના આગલા વિડીયોમાં સાદી ટોપી લખેલું છે. એમાં ટોપી શીખવાડી છે, એ જ પ્રકારે ટોપી સીધ કરવાની છે. કેમ કે પછી બહુ લાંબો થઈ જાય છે ને વિડીયો, એટલે આટલું મેં સીધ કરી રાખ્યું છે. હવે આપણે ખાલી આ ઉપરના જ ભાગ બધામાં બદલાય, નીચેની ટોપી બધામાં સરખી જ હોય છે. એટલે હવે આગળ પણ ટોપી આપણે સીધ કરી રાખશું, ખાલી ઉપરનું જે અલગ અલગ ક્રમ છે એ જોઈ લઈશું એમ. એક સરખું કટ કરી ઉપર આ રીતે, અને આની અંદર પધરાવવાનું આમ. આ રીતે કરી અહીંયા આપણે દોરો વીંટી લેવાનો છે. થોડો ભાગ પેલો અંદર રાખવા માટે રહેવા દેવાનો, એટલે કે જેથી એ રહે આમ. બરાબર. હવે આપણે અહીં દોરો વીંટી લઈએ. તો આ તૈયાર છે તમારી કુંજાની ટોપી. આ રીતે વચ્ચે એક ગોળ હોય એને કુંજાની ટોપી કહેવાય. આ રીતે તમે ધરી શકો. શ્રી વલ્લભાધીશ કી